માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો. આજનો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને હમણાં જેકેનો ફોન આવ્યો હતો ક્યાંક બહાર ગામ જવાનું છે, તો આપણે દુકાને જઈને નક્કી કરી ક્યાં જવાનું છે. વાગવામાં થયા છે અત્યારે 10:13 થઈ ગઈ છે, તો આપણે બહાર જઈને જોઈ શું કામ છે અને ક્યાં જવાનું છે, તો જોતા રહીજો. છેલ્લે સુધી ઘરે કોઈ નહોતું, તાજે ભજીયા બનાવવાના છે. હું પેલો બે નીકળી ગયા ગામમાં ભજીયાનો સામાન લેવા. હાલો જોતા રહીજો, હું લઈ તારુભાઈ અહીંયા આવી ગયા છે. કોથમીર હારી ગોતી છે કારણ કે કુંભણિયા બનાવવાના છે એક નંબર. શું કેવું પેલા હે? તો કોથમીર જોઈ, કોથમીર આદું બાદું લઈ લઈ પછી બનાવી નાખી એક નંબર કુંભણિયા. કોથમીરના મરચાં લઈ લીધા છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. દેવગામનો આ રસ્તો એક સુધર છે નહીં, જોઈ જાઓ તમે. 150 વર્ષ થઈ ગયા પણ આ રસ્તો હજી કોઈ હરખો કાંઈ થયો નહીં. ખાડા બાડા તમે જોઈ ગયો. આમ તો આમાં ગાડી કેમ આખી કંટ્રોલ ઉદય. દલાનું ઘર બનતું હતું એટલે આપણે દેખરેખમાં આટો મારો આવ્યા છીએ. જોઈએ દલાનું નવું ઘર બને છે, બધી તૈયારી ચાલુ છે. થોડા દિવસોમાં દલાનું ઘર બની જવાનું છે. આપણે જેકે મેળ હમી કરવા જવાની હતી. આપણા જમાઈને અહીંયા મોટા આકડિયા જેકે કે આટો મારી આવો, તો હું ને પેલો બે જાય છે મેળ હમી કરવા. હરખી મુકતા ઊભી કરો હરખી. એલા એક મિનિટ નથી મુકાતી તમારથી યાર. ઊભી કરવાની છે. આગે સ્વાદ. ના દાંત આવે પણ એટલા બધા. ત્યારે પંપે પૂગી ગયા છે અને બેબીને બોનવીટા પીવડાવવું છે. બાપુ ઓનું કરી નાખો, આપણે બોનવીટા પીવડાવી દઈ અને પછી આગળ વધી જોતા રહીશું આગળ શું થાય છે. તમને બધાને વાત કહેવાની ભૂલાઈ ગઈ છે. આપણે આપણા 2 થી પેલા વાળા સુધરવા છે. જોઈ લો કેવા લાગે છે. દાઢી જેવા લાગે તો કોમેન્ટમાં કરી નાખજો કેવા લાગે. જોઈ લો પેલા કે કી બાજુ છો? હા મજા આવે ને. જાણજે ચારો કાલે પાટો. આ દલાલનું ગીત થઈ જાય યાર. તો કિશોરની અહીંયા મીટ મૂકી નીકળી ગયા છે હવે, કેમ કે વાર લાગે એમ હતું થોડુંક, એટલે આપણે કીધું મીટ મૂકીને હવે જાય દેવગામમાં. ખબર નહીં પેલાને અત્યારે હું મોજ ચડી ગઈ ને લુણીધર પીગા ને પેલા સોડા પીવડાવી. જો વાહ પેલા વાહ ફૂલ ખર્ચો પેલાનો. તો જો બુહાટી બોલાવે સ્વિમિંગ પુલમાં આનંદ લેશે ભાઈ. કૂતરા આમ જો ઓ ભાઈ 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 ઓહો ફૂલ મજા માણે છે કૂતરા. બરોબર હાલો તમારે આવું છે? ડાયરેક્ટ બેહાર દીધા છે મેથી કોથમીર કટિંગ કરવા. આ બે ટાયા છે, જોઈ કેવું કટિંગ કરે છે. તો લોટ બોટ ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને કેવા બને એ આગળ બતાવી તમને. બરોબર છે? શું છે પેલા કેવાક બનશે એમ ને? લોટ તો સારો દેખાય છે, તેલ મૂક્યું છે. હાલો આગળ બને એટલે તમને દેખાડું. બરોબર હાલો મિત્રો, ટેસ્ટિંગ માટે પેલો ઘાણો થાય છે. બરોબર છે? દેખાવામાં સારા લાગે છે, ટેસ્ટિંગમાં કેવા લાગે પછી ખબર પડે. ચટણી બટણી બધી કમ્પ્લીટ. એહે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. હા નહીં જાતા, તલપી એસી હે બાબુ ભૈયા. વાંધો ના લો, જોઈએ. પેલો ઘાણો ઉતાર લીધો છે અને રિવ્યુ લેવાના છે પબ્લિકના. હાલો ભાઈ શાખો કેવા છે હિરેન સાહેબ? આપણા કુંભણિયા એક નંબર લઈ લઈએ. હે એક નંબર. પીલા કેમ છે? નાઇસ. હાલો પટ્ટીનું આગળ જોઈ કેવો છે. મીઠા મળવું હોય તો કહીજો ભાઈઓ. અરે એક નંબર. વાહ ભાઈ વાહ. ભાઈ મજા આયા. ભજીયાથી નો ધરાણા એટલે પછી પાછા ગાંઠિયા બનાવવા પડ્યા, કેમ કે હવે ભૂઈ પીઠે લાગી હતી. બનાવતું ને આઈફોન બની ગયું રવિવારીનું. રવિવારે ફાઇનલ આપણો આઈફોન તૈયાર થઈ ગયો અને આ હતું કવર આઈફોન. કારીગર જો આ બે જ હતા. મોટા ભાઈ અહીંયા આવ્યો છું, ખાડાનું કામકાજ ચાલે છે અને જો અહીંયા પાણીનો ટાંકો બનાવવાનો છે. પછી આપણે બૂટ પહેરીને પાવડો હાથમાં લીધો ને બનાવવા મળ્યા માલ, અને પછી 27 થેલીનો માલ કાપી નાખ્યો.
अच्छा हमको सिखा रिया है. फाइनली टाको भराई गयो છે. તો અત્યારે આપણે નાહી ધોઈને પાવડર બાવડર લગાડીને બહાર નીકળી ગયા છીએ અને મોટા પદ્ધર જવાનો પ્લાન છે. તો જોતા રહીજો મોટા પદ્ધર જઈને હું કરું બરાબર. ગામમાં આવ્યો અને આ મારા મિત્ર રણુભાઈની દુકાન છે મોબાઈલની, અને હાલો આપણે જાણીએ કે કઈ જગ્યાએ આવી છે ઈ. બરાબર. હા, રણુભાઈ છે આદિત્ય મોબાઈલના શેઠ, અને આપણે તમે કાર્ડમાં જોઈએ એ મુજબ આપણે લોકેશન ગેટની બાજુમાં જ છે, દેવગામ મોટા બસ સ્ટેન્ડ. અને તમે જોઈ શકો છો કીપેડથી લઈને ને એન્ડ્રોઈડ સુધીના મોટા મોટા ફોન પણ મળી રહેશે અહીંયા. સાથે સાથે USB કેબલ મળશે, C ટાઈપ, પછી એન્ડ્રોઈડ ટાઈપ અને આઈફોન ટાઈપ, પેન ડ્રાઈવ મળશે. અને આ જો તમને મોટા મોટા સ્પીકર પણ મળશે અહીંયા. અને જો આ બધા જોઈએ, આ બધા સ્પીકર મળશે મોટા મોટા, અવાજ પણ સારો આવે. કવર પણ અહીંયા મળી રહેશે સારા ભાવમાં. બ્લૂટૂથ હેન્ડ ફ્રી પણ મળી રહેશે, અને નાનાથી મોટા બધા સ્પીકર મળી રહેશે. વાયરલેસ વાયરવાળા મોટા મોટા સ્પીકર છે અહીંયા ઉપલબ્ધ છે. કેમેરા સિસ્ટમ પણ છે અને જોઈ શકો છો. અને આ કૃષિ બલમ દવાનું પણ વેચાણ કરે છે રણુભાઈ, જે સારી આવે છે. અને રણુભાઈ ખુદ રિપેરિંગ કરે છે મોબાઈલ, એટલે એમાં પૂરેપૂરી જવાબદારી હોય છે. અને આ છે શિવરાજભાઈ, જે બેંક રિલેટેડ કામ હોય તે અહીંયા પૈસા ઉપડી જાય છે ATMથી, પછી આધાર કાર્ડથી, ગૂગલ પે, ફોનપે, તમે જે કહો એ ખુદ અહીંયા લેપટોપ ઉપરથી તમને પૈસા ઉપાડી આપે છે. અને જોઈ લો.